ગાઈસ ગરમા ગરમ ભજીયા ખાવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને બધાય? અમે પણ મજામાં જ છીએ. આવી જાવ અમારા નવા વ્લોગ જોવા માટે. પડી ગઈ છે અને ઠંડો ઠંડો પવન ઉપડી ગયો છે અમારે તો, ને વાદળા જો પાણી ભરવા જતા હોય એવું લાગે છે. શું કેવું તમારું? જો પક્ષીઓનું ટોળું આયલું આવે છે. એ જાય કેવડું મોટું ટોળું છે. વાતાવરણ જો કેટલું મસ્ત સુંદર છે અને સૂર્યપ્રકાશ એ ધીમે ધીમે આવી રહ્યો છે. અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર અને ફોલો કરી દેજો. ચાલો ગાઈઝ, હવે અમે છે ને નાસ્તા પાણીની તૈયારી હવે કરી નાખી અને અમારા વ્લોગમાં આગળ તમે બન્યા રહેજો. આપણે જો નાસ્તામાં બનાવ્યા છે રોટલીના બટકા. રોનકભાઈને અમારે બહુ ભાવે છે. તમને કોને કોને ભાવે છે તે કોમેન્ટ કરજો. ચાલો ગાઈઝ, જો હવે આપણા મસ્ત મસ્ત બટકા બની ગયા છે તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. ઓકે, જો આપણે રોટલી બનાવવા માંડ્યા છીએ. બપોર થઈ ગયા છે એટલે આપણે હવે રોટલી ને એવું શાક ને એવું તો બનાવવું જ પડે. જમવા તો જોઈએ એમાં તો હાલે નહીં. અને અહીંયા કેરીના કટકા કરી નાખ્યા છે અને પછી આપણે એમાં બ્લેન્ડર રાખી નાખશું એટલે મસ્ત મસ્ત રસ કમ્પ્લીટ થઈ જાય. હો જો ગાઈ જાય બપોર હોય છે બા ભાઈ કોઈને હુવાય નથી દેતી આ પરજાના બે. એક કોઈ નીંદર આવે છે ને આ બે પરજા મંડાણી છે અત્યારે બપોર હોય છે. બોલો ચાલો ગાઈ, જો આપણે આજ નવરા હતા બપોર પછી તો હાલો મેં કીધું હું કામ કર્યું તો મેં એમ વિચાર્યું ચાલો હવે આ ખુરશી કેદુની પડી છે, ચાલો આપણે ખુરશીને સાફ કરી નાખી. તો ખુરશીને સાફ કરવા માંડ્યા છીએ. આપણે ખુરશીને ક્યારેક નવડાવવી પડે ને. ધ્યાના હું બે રમતા હતા અને ધ્યાના આઉટ થઈ ગઈ અને હું જીતી ગઈ. સરસ. ચાલો ગાઈસ, જો આપણે આજે છે ને ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે કેમ કે આજે આપણે આવ્યા છે મહેમાન. જો આપણે તો ભજીયા વાળી છે આજ. કોને કોને ભજીયા ભાવે છે કમેન્ટ તો કરી દેજો. ગરમા ગરમ ભજીયા ખાવા. ચાલો ગાઈસ, ગરમા ગરમ ભજીયા ખાવા. જો ઘાણો ગરમા ગરમ ભજીયા પડે છે. કોણ છે ભજીયા લવર તે કોમેન્ટ કરજો. અહીંયા આપણે પૂરી બનાવવાની છે બટેટાની, એ પણ બાકી છે. હું બનાવી નાખશું. આનું હું બનાવવાનું? હા, મરચાં હું બનાવવાનું? મરચાં પટીના મરચાં. ચાલો ગાઈસ, બટેટા પૂરી ખાવા. મસ્ત મસ્ત બટેટા પૂરી બની ગઈ છે આપણે. પટીના ભજીયા છે, બટેટાના છે. જો આ મારા મોટા સાસુ છે, આ મારા મોટા હારા છે. હે ભાઈ, આ તમને મે ઓળખતા જઈશું. અમારા રોનકભાઈ છે. હે ચાલો આપણે આજ તો છે ને જમી કરી નવરા થઈ ગયા છીએ. જો મહેમાન આવી ગયા છે તો આપણે વાતુના ગપાટા મારવા માંડ્યા છીએ. ને જીનુ બેન જો ચિત્ર દોરે છે. પહેલી વાર એને ચિત્ર દોર્યું છે. જો ગાઈસ, પેલું ચિત્ર છે આમાં જીનલ બેન નું. સારું મિત્રો, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળશું આપણે આગલા વ્લોગમાં. બાય બાય.